સુરક્ષાનો પણ ચુસ્ત બંદોબસ્ત છે। વડોદરાથી અહેવાલ આવી રહ્યા છે। વહેલી સવારથી જ અહીંયા મતદાન શરૂ થઈ ગયું। મતદાન મથક પર વહેલી સવારથી જ ભીડ જોવા મળી। માજલપુરમાં મતદાન માટે લોકોની કતારો દેખાઈ રહી છે। સ્થાનિક ચૂંટણી માટે તંત્ર પણ સંપૂર્ણ સજ્જ છે। માજલપુરથી આ તસવીરો તમે જોઈ શકો છો, જેમાં મતદારોની કતારો દેખાઈ રહી છે। સવારથી જ મતદારો મતદાન કરવા માટે ઉમટ્યા છે। મતકેન્દ્રોની બહાર લાઈન જોઈ શકાય છે। મહિલાઓ પણ અહીંયા મોટી સંખ્યામાં ઉમટી છે। મતદાતાઓમાં જે જાગૃતિ છે એ ખૂબ જરૂરી છે અને એ માજલપુરમાં આપણે જોઈ રહ્યા છીએ। આજે લોકશાહીનો મહાપર્વ છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, ત્યારે વડોદરાની વાત કરીએ તો 12 લાખથી પણ વધારે જે મતદારો છે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરવાના છે। ત્યારે સીધા દ્રશ્યો તમે અહીંયા માજલપુરના જોઈ શકો છો કે મતદાન હજી હાલ જ શરૂ થયું છે અને એ પહેલાં જ મતદારોમાં એટલી હદે ઉત્સાહ છે કે વહેલી સવારથી જ લોકો જે છે તે લાંબી કતારો લગાવીને મતદાન મથકની બહાર ઊભા હતા અને અત્યારે જોઈ શકાય છે કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જે વડોદરાવાસીઓ છે તેઓ તત્પર છે। અને ઉલ્લેખનીય બાબત છે કે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી એટલે સૌથી મોટી ચૂંટણી કહેવાય, કારણ કે પ્રાથમિક પ્રશ્નોનું જે નિરાકરણ લાવવું હોય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કરવું ખૂબ જ આવશ્યક છે। ત્યારે જોઈ શકાય છે કે મતદારો જે છે તે કઈ રીતે અત્યારે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરવાના છે। બીજી મહત્વપૂર્ણ વાત કરીએ તો મેં કીધું પ્રમાણે કે આ વખતે વડોદરા શહેરનો માહોલ જે છે તે ખૂબ રસાકસી ભર્યો રહ્યો હતો અને જે અલગ જે પોલિટિકલ પાર્ટીઝ છે તેમને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આજે જે મતદારો મતદાન કરશે ત્યારબાદ તેમનો મિજાજ જે છે તે જાણવા મળશે કે કોની તરફેણમાં મતદાન જે છે તે થવાનું છે। પણ એક વાત ચોક્કસ છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય, પરંતુ લોકો જે છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ જે છે તે કરવા માટે જાગૃત બન્યા છે અને એના કારણે જ આ લાંબી કતારો જે છે તે વહેલી સવારથી જોવા મળી રહી છે। મહત્વપૂર્ણ વાત છે કે મતાધિકારનો ઉપયોગ કરવો જે છે તે અનિવાર્ય છે અને આપણી ફરજ પણ છે। એટલે અહીંયા જોઈ શકાય છે કે કેટલાક જે છે તે લોકો મતદાન કરવા માટે આવ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરવા માટે અહીંયા પહોંચ્યા છે। ત્યારે કેટલાક લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। તમે શું કહેશો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, પ્રાથમિક પ્રશ્નોનું નિરાકરણ લાવવું હોય તો અહીંયા મતદાન કરવું જરૂરી છે। આ વખતે કેવો મિજાજ છે મતદાન? આ વખતે થોડો વધારે આક્રમક લાગે છે। આ વખતે આટલી પબ્લિક આવી છે તો વધારે સારું લાગે છે કે ના, મતદાન થશે અને એ જે ચેન્જ થવાનું છે એ વસ્તુ આગળ પડતા મતદાન લોકો આજે કરશે એવું લાગે છે। તમે શું કહેશો, વહેલી સવારથી જ મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છો, લોકોને શું મેસેજ છે અને જે દેખાઈ રહી છે? सबको आना चाहिए। इस बार धूप ज़्यादा है तो सुबह शायद ज़्यादा भीड़ होगी। सबको करना चाहिए। क्या मानते हैं, ये स्थानिक स्वराज का इलेक्शन है तो कितना ज़रूरी है इस इलेक्शन में वोटिंग? बहुत ही ज़रूरी है। બિલકુલ જી। તો લોકો એમ કહી રહ્યા છે કે ગરમીનો માહોલ છે એટલે લોકો વહેલી સવારથી જ જે છે તે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે અને અલગ જે રૂમ છે જોઈ શકાય છે કે લોકો જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરવા માટે પહોંચ્યા છે। અને બીજી મહત્વપૂર્ણ વાત છે કે તમામ જગ્યા પર આ જ રીતનો ઉત્સાહનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। મતદાન શરૂ થઈ ગયું છે અને જે મતદારો જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરી રહ્યા છે। અને મેં અગાઉ કીધું પ્રમાણે કે સ્થાનિક સ્વરાજનું જે ઇલેક્શન છે, ચૂંટણી છે, એટલા માટે મહત્ત્વની છે કે સ્થાનિક જનપ્રતિનિધિ લોકો પસંદ કરી શકે, જેથી તેમની જે પ્રાથમિક સુવિધાની જે નીડ છે, જરૂરિયાત છે તે પૂરી થઈ શકે। એટલા માટે જ વડોદરાવાસીઓ જે છે મતદાનને લઈને ભારે જાગૃત જોવા મળી રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। હવે વાત મહેસાણાની। મહેસાણામાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઈવીએમમાં ક્ષતિ જોવા મળી। વોર્ડ નંબર 6 માં ઈવીએમ બગડ્યું છે। કૃષ્ણના ઢાળમાં સાર્વજનિક સ્કૂલના મતદાન કેન્દ્ર ઉપર ઈવીએમ ખોટવાઈ ગયું છે। આ મતદાન કેન્દ્ર નંબર 8-10 માં ઈવીએમ ખોટવાયું હોવાના અહેવાલ આવી રહ્યા છે। ઈવીએમ ખોટવાતા મતદારો અકળાયા છે, કારણ કે મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા, પરંતુ ઈવીએમ ખોટવાયું છે, જેના કારણે રાહ જોવી પડી રહી છે, જેના કારણે હવે મતદારો અહીંયા અકળાયા છે। મહેસાણાથી આ અહેવાલ આવી રહ્યા છે। કૃષ્ણના ઢાળ સાર્વજનિક સ્કૂલના મતદાન કેન્દ્ર ઉપર ઈવીએમ ખોટવાયું છે। મતદાન કેન્દ્ર નંબર 8-10 માં આ અહેવાલ। મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ મતદાન વચ્ચે સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે, પરંતુ મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 માં બૂથ નંબર 8 માં હાલમાં જે ઈવીએમ ખોટવાની જે ઘટના વચ્ચે શરૂ થઈ છે। તમે જોઈ શકો છો સવારે 7 વાગ્યાથી અહીંયા મતદાન
પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, પરંતુ ઈવીએમ હોય છે તે ખોટવાયું છે, જેના કારણે સવારમાં મોટી સંખ્યામાં જે મતદાર હોય છે તે મતદાર મથક પર પહોંચ્યા છે, પરંતુ તેઓ મતદાન કરી શકતા નથી. આપણા સાથે કેટલાક લોકો કેટલા સાહેબ ઉભા છો તમે? હું 1 કલાકથી ઉભો સાહેબ. આ વોટિંગ મશીન બગડી છે. 1 કલાકથી અમારે બીજા કામ હોય કે ના હોય, અમે સવારે વોટિંગ કરવા આવીએ અને એ વોટિંગ આવે તો મશીન બગડી છે, એટલે અમે વોટિંગ કર્યા વગર ઉભા છીએ. ઉભા છીએ હવે ક્યાંય તમે કરીએ 1 કલાક થવાય અમને. 1 કલાકથી વધુ સમયથી કેટલાક જે મતદારો હોય છે તે ઉભા છે. આ બેન છે 6 વાગ્યાના આવીને ઉભા છીએ અમે. હા, 6 વાગ્યાના ઉભા. કેમ કે હવે ઘેર જઈને અમે કામ કરીએ, કોઈ નોકરી હોય, હા હોય ના હોય, પણ 6 વાગ્યાના ઉભા છે, પણ હજી મશીન બગડ્યું છે, એટલે અમે ઉભા છીએ કે ચાલો ભાઈ વોટ આપીએ, આપણે કોઈ આગળ આવી જાય, એટલા માટે ઉભા છીએ. ચોક્કસ જે મતદારો હોય છે 1 કલાક કરતા વધુ સમયથી અહીંયા ઉભા છે, પરંતુ ઈવીએમ ખોટવાતા હાલમાં જે મતદારો હોય છે તે હેરાન પરેશાન થયા છે. ચૂંટણી તંત્ર હાલમાં જ કામે લાગ્યું છે, પરંતુ ક્યારે આ ઈવીએમ સરખું થાય તેની મતદારો હોય છે તે રાહ જોઈ રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. રાજકોટમાં ઈવીએમ મશીનમાં ખામીનો જે મામલો હતો, મુરલીધર શાળામાં મોકપોલ દરમિયાન મશીન ખોટવાયું હતું. ચૂંટણી અધિકારી દ્વારા મશીન બદલવામાં આવ્યું છે અને હવે રાબેતા મુજબ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. વોર્ડ નંબર 7માં મુરલીધર શાળામાં આ મતદાન મથક છે જ્યાં આ પ્રોબ્લેમ આવી હતી, પરંતુ આ પ્રોબ્લેમ હવે સોલ્વ થઈ ગઈ છે. રાજકોટમાં ઈવીએમમાં પ્રોબ્લેમ આવી હતી. મુરલીધર શાળામાં મોકપોલમાં ઈવીએમમાં ક્ષતિ જોવા મળી હતી, જો કે બાદમાં આ ક્ષતિને દૂર કરી લેવામાં આવી, મશીન બદલી દેવામાં આવ્યું છે અને મતદાનની પ્રક્રિયા રાબેતા મુજબ હવે શરૂ થઈ ગઈ છે. રાજકોટમાં અને ત્યારબાદ સુરેન્દ્રનગરમાં પણ આપણને આવા જ એક અહેવાલ જોવા મળ્યા હતા જ્યાં ઈવીએમમાં પ્રોબ્લેમ આવી હતી. વડોદરામાં પણ આવું જોવા મળ્યું હતું અને આણંદના કરમસદમાં પણ આપણે જોયું હતું.